તો શું કેમ મારા કલેજા હવ ને રામ રામ. અમારા ચેનલમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે દોસ્તો. અને તમારો ભાઈ 2 દિવસ પછી પાછો મળ્યો છે, કારણ કે 2 દિવસ એક વિડીયો નહોતો નાખવાનો મારે. મોબાઈલ તો સીધો રાખ્યો સીધો જ છે. પાકું પાકું. હું એમાં હારો દેખાવું ને હેન્ડસમ લાગો તો રેડી. 2 દિવસથી એટલે હું વિડીયો નહોતો નાખતો દોસ્તો, કારણ કે મારા ચેનલમાં કંઈક ઇસ્યુ આવી ગયું હતું મોનેટાઇઝેશનમાં, અને કમ્પ્લીટલી તમારા ભાઈની ચેનલ મોનેટાઇઝેશન થઈ જાય છે. તો હવે એવું લાગે કે જો કદાચ આળસ ન આવે તો ડેલી વ્લોગ આવશે. અને કંઈક વ્લોગમાં એટલું બધું કાંઈ નથી દોસ્તો, કંઈક ચેલેન્જિંગ વિડીયો કાંઈ પણ સ્ટાર્ટ કરવાની ઈચ્છા છે ટૂંક સમયમાં. તો કન્ટિન્યુ બધા જોડા રહીજો, અને તમારો આઈડિયાઝ કોઈ કોમેન્ટમાં હોય તો મને કહેજો. તમારા મગજમાં કંઈક એવો વિચાર આવતો હોય ભાઈ કંઈક આવા વિડીયો બનાવો, આવા વિડીયો બનાવો, તો કંઈક આપણે સ્ટાર્ટ કરીશું. રેડી દોસ્તો? તો જો અત્યારે રાજકોટથી નીકળ્યો હું, મારે એક પ્રમોશન હતું બોટાદમાં, તો બેડી ચોકડી પહોંચ્યો હું. અને કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો, તમને બહુ મજા આવશે. અને તમને ખબર જ છે કે આપણા વ્લોગ જે જોતા હોય એ મજામાં જ હોય. તો લે કેમ દાંત આવે છે મારા? દાંત નો આવે તો જોકર જેવી લાગે, દાંત નો આવે જોકર જેવી લાગુ છું. તો યાર તો તમને જોકર જેવી કેમ ગમે? ગમી છે. ગમે. બધાને પૂછતો કરો કેમ ચાલુ છે વિડિયો. તો જાઓ ને હવે મને કહેવાય તો ખરી ને પહેલા તમારે. વિડીયો ચાલુ, હકીકતમાં ચાલુ. સાચું? હા તો ફરી સ્ટાર્ટ કરો ને. આવું કરે હાલ. બધાને કેવું લાગે નકર? હાલ કરો ફરીથી સ્ટાર્ટ. એટલે દોસ્તો કેમ છો, બધા મજામાં ને? હે વાહ ભાઈ વાહ. શું વાહ? આપણે ક્યાં જઈએ? આપણે ક્યાં? બોટાદ જઈએ છે. હા બોટાદ. શું ત્યાં કરવા? શું કરવા જઈએ? લે તું તને પૂછું, તું મને પૂછેસ. તો તમને ન પૂછું તો કોને પૂછો? હારે તમે જ છો, તમને જ પૂછવાનું હોય. ત્યાં શું કરવા જાય? હમણાં હું નહોતો બોલ્યો વ્લોગમાં. શું કરવા જાય? પ્રમોશન કરવા જઈએ. શેનું પ્રમોશન? શેનું છે તો મને નથી ખબર. શેનું છે? એક તમે હું કઈક કેતા હતા. શું કેતા હતા? ભૂલાઈ ગયું મને. ફર્નિચર નું. હા, ફર્નિચર નું. ફર્નિચર નો મોલ હે, શું શોરૂમ હે એવું કંઈક. શોરૂમ છે? મને બહુ ખાસ ખબર નથી એમ. મને નથી ખબર. મને નો ખબર હતી એમ, તને ક્યાં ખબર હોય? જો ત્યાં જઈએ તો ઓલું શું કહેવાય, કબાડખાનું છે. હોય ને શું કબાડખાના છે. ના એવું નથી. તો વાંધો નહીં. કોનો ફોન આવ્યો? આ ફાઇનલી દોસ્તો અમે બોટાદ રોડ ઉપર છીએ, અને હમણાં ટૂંક સમયમાં ચોટીલા પહોંચશું. તમારા ભાભી કે વિસુ તો વિસુ હે. મેં કીધું કેમ? હું અત્યારે અહીંયા ઉભો તો સાઈડમાં વિડીયો બનાવવા, એક પ્રમોશન આવ્યું હતું ને, તો સ્ટોરી બનાવવાની હતી. તો મેં એ ભાઈ સામેવાળાના ક્લાયન્ટને એમ કીધું, મેં કીધું હે ને તમારે 7,000 રૂપિયા થાય છે એક સ્ટોરીના. તો કે વાંધો નહીં, 7,000 રૂપિયા મેં દીધા. કે તો તમારી ભાભી જોતી જ હતી એમ કે સ્ટોરીના 7,000 રૂપિયા. તો મન કે શોપિંગ બોપિંગ કરવા લઈ જજો, જો આપણે એને પૂછી. હાલતા વિડીયો બનાવી નાખો ને. હે કાચ તો ખોલ. ખોલો પડતી. હા ખોલી નહીં. હે હાલતા વિડીયો બની ગયો ને? હા. કેટલા રૂપિયા લઈ લીધા? 7,000. माल है तो मोहब्बत है भाई. એવું હોય એમ ને? हाँ, इस दुनिया में जीने के लिए पैसा बहुत जरूरी है. हेलो. अरे હે અમાર કટ કરવું જોઈએ એમ. કટ શું કરવાનું? મેં તને કીધું એટલે. હા, પાછું બધાને એવું લાગે છે. સચન ભાઈ આવી. હા, તું ક્યાં પૈડા પૈસા? હે પૈસા ક્યાં પૈડા? હા એમ પૈસા હે જ નહીં આપણી પાસે. હે બધા કેવા કમેન્ટ કરે ખબર છે? કેવું કોમેન્ટ કરે? ક્યાં તો પૈસા જોઈને હા પાડી દીધી. મારા ઓફિસ ના બી બધા એમ કેતા હતા. હે હા. શું કહેતા હતા? કે પૈસા વાળું જોઈને કાજલે હા પાડી દીધી. હકીકતમાં બોલ, મારા પાસે પૈસા હે? તમારી પાસે નથી ને? તો પછી યાર આ બધાને કે રહેવા દો યાર, આ તો લાગણીની વસ્તુ હે. હે કાજુ? આટલું બધું થાય યાર. મારામાં થંબનેલમાં ટાઇટલ મારું કાજુ ને બધા એવું કે પૈસા જોઈને આવી. હા
વચન તમે જોજો કમેન્ટ અમુક જગ્યાએ વાંચજો. હે હું આટલા કોમેન્ટમાં ધ્યાન નથી દેતો યાર, ફાલતુ કમેન્ટ આવે ને એટલે. હું તો આટલા દિવસ તો બેની આઈડીમાં કમેન્ટ જ જોઉં છું. હે તો હાલો ફાઇનલી દોસ્તો હવે મારે પહોંચવાનું છે અને આપણે ડાયરેક્ટ મળી બોટાદ, અને એવું કઈક વચમાં હશે તો કન્ટિન્યુ. માવો બનાવતા ના આવડતું. તું કઈ પેલા મામા થોડી ખાતી? અત્યારે ખાસ ના ના અત્યારે તમે ખાવ છો ને. હે જો માવો બનાવે જોરદાર ભાઈ. તો હાલો બધા મામો ખાવા. હે નો ખાતા હોય નો ખાતા હોય જોઈ લે માવો આવો આવો કેવો. હા તો ફાઇનલી દોસ્તો તમે જોઈ શકતા હશો કે હું ખોડિયાર ફર્નિચરે પહોંચી ગયો હું, અને આપણે આ મોલનું અત્યારે પ્રમોશન કરવાનું છે. જો કે પ્રમોશન જેવું તો નથી, હાવ અંગતનો મોલ છે. અને બોટાદમાં તમને બધાને ખબર હશે કે સૌથી જૂનામાં જૂનો ફર્નિચર મોલ છે. તો દોસ્તો અત્યારે હું તમને અહીંની ઓફરો જણાવીશ અને તમને બધું કહીશ કે 55,500માં દોસ્તો અહીંયા 277 વસ્તુ મળે છે. જો તમારું મીડિયમ ઘર હોય તો તમને અહીંયા 25,000માં પણ આખું પેકેજ મળી જાય છે. અને હા દોસ્તો અહીંયા એક 51,000નો પણ ઓફર કાઢેલી છે, જેમાં દોસ્તો બહુ મોટી મોટી વસ્તુઓ આવે છે. એમ જેમ કે પેટી પલંગ છે, ફ્રીજ છે, ટીવી છે, બધું સાથે આવે છે. તો હું કન્ટિન્યુ તમે દોસ્તો ખોડિયાર ફર્નિચરનું આખું મોલ તમને હું આજે વિઝિટ કરાવવાનો છું, તેમના ઓનર સાથે વાત કરીને કઈ રીતનું છે, કેવી રીતે છે એ આજે અમે વિઝિટ કરીએ છીએ. તો ચાલો મારી પાછળ પાછળ. શું કે ભાઈ હારું? હા લે તમને લેવાના જોઈએ ને, કેમ ન લેવાના હોય? ના ના રવિભાઈ, તો કેવી ક્લિપ હતી? કઈક વિચિત્ર જ હતી, મેં તો પહેલી વાર જોઈ. હે આ લોડિંગ ક્લિપ કહેવાય. હું હા વજન વધારે હોય ને એટલે. પેલા દિવાલમાં કેટલા માલ હે રવિભાઈ કુલ? G+2 G+2. ઓહો તમે જોઈ શકતા હશો અમે આયા છીએ અત્યારે ઉપરના માળે. આ બીજો માળ? બીજો માળ હે ને. જો જોરદાર વસ્તુઓ છે દોસ્તો. તો દોસ્તો અહીંયા ફર્નિચર આમ જો વોરંટી દેવામાં આવે છે કે આ ફર્નિચરને કાંઈ નહીં થાય એમ. અને ઘણા ફર્નિચર દોસ્તો ઘણી જગ્યાએ એવા હોય છે કે થોડુંક પણ ભેજ લાગવાથી ઉખડવા માંડે છે. તો અહીંયા તમને ફૂલ વોરંટી ગેરંટી દેવામાં આવે છે. અને આમ જો બીજી 50% મારા તરફથી ગેરંટી. રેડી? જય શ્રી કૃષ્ણ. ઓલી આખી હોય છે લાગુ હું બાકી શનિ દિયોલ જો. ઘોઘરા જેવા તો બધાને પેલા ગુડ મોર્નિંગ દોસ્તો. એમાં એવું થયું કાલે પછી વ્લોગ ઉતારતા બધું ભૂલી ગયા. કા હું અને એ થઈ ગયા હતા જેવા ગજબ ના થાય ગયા ભાઈ. કારણ કે શૂટિંગ ઉતારી રીટેક લીધા પછી તો મેં કીધું વ્લોગ જો ઘરે. અને બપોરના કેટલા વાગ્યા એ હું તમને દેખાડું. 2 મિનિટ ઉભારો તમને દેખાડું. તમે જો 1:38 થઈ છે 27 તારીખ બપોરના. તો મળી હમણાં નાઈ ધોઈને મળી દોસ્તો. તો ફાઇનલી દોસ્તો મળીએ એક નવા વ્લોગમાં. અત્યારે ઓફિસે નવરો બેઠો હતો, મેં કીધું લાવો વ્લોગનું ધ એન્ડ કરીએ. તો ફાઇનલી એક નવા અંદાજમાં મળીએ એક નવા વ્લોગ સાથે. તો જય શ્રી રામ, જય માતા.